કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે છેલ્લા 10 વર્ષથી સમગ્ર કાંકરેજ તાલુકાના બ્રહ્મ સમાજના યુવાનો, વડીલો સહિત આગેવાનો દ્વારા ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે કેસરી સાફા બાંધીને ડીજેના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં બ્રાહ્મણવાસથી બ્રહ્માણી માતાના મંદિરથી પરશુરામ ભગવાનની આરતી કરી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું। મેન બજાર થઈ બસ સ્ટેન્ડથી હાઈવે ખાતે આવેલ ગૌ માતાના સ્ટેચ્યુથી દિયોદર નાળાથી આનંદવાડી ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં દિયોદર તાલુકાના સુરણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી વડે કરતબ બતાવ્યા હતા, જેમાં તલવારબાજી ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ત્યારે હવે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તે રીતે હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા ભૂદેવો દ્વારા સુંદર રીતે વિધિવત પૂજન કરી ભગવાન પરશુરામ જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે અને જય શ્રી રામ, જય પરશુરામના ગગનભેદી નારાથી સમગ્ર શિહોરી શહેર ભક્તિમય બની જાય છે અને શ્રી પરશુરામ યુવક મંડળ કાંકરેજ દ્વારા કરવામાં આવે છે આયોજન। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આખા ત્રીજના પાવન અવસરે જમણવારના દાતા તરીકે વિષ્ણુભાઈ મનસુખભાઈ રાયગોર જોશી શિહોરીવાળા તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ હરગોવનભાઈ શિરવાડિયા, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, MS બ્રધર્સ અને ભારત ઉપવનના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી, સહદેવ હિન્દુસ્તાની, પ્રકાશભાઈ જોશી વકીલ, મધુભાઈ દવે ડોક્ટર સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ખાસ કરીને શોભાયાત્રામાં જોડાયા હતા અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ। આજે પરશુરામ યાત્રાની અંદર અમારા સૌના ઈષ્ટદેવ પરશુરામ ભગવાનનો વિષ્ણુનો છઠ્ઠો અવતાર જે આજે અહીંયા અમે શિહોરી મુકામે સમગ્ર સમાજ અને તમામ અન્ય સમાજના આગેવાનો સાથે મળીને આજે પરશુરામ શોભાયાત્રા અહીંયા અમે આખા શિહોરી ગામની અંદર ફેરવી રહ્યા છીએ।